અને વિચાર કર્યો કે હું પણ ધનવાન બની શકું, હું પણ ધારું એ આ દુનિયાની અંદર કરી શકું. એટલે મેં ધીમે ધીમે લાકડો કાપવાનો ધંધો કર્યો અને કઠિયારા તરીકે એટલે કે લાકડો કાપી સૂકવીને હું બજારમાં વેચવા જતો. આમ કરી અને પૈસો ભેગો થતો. ધીરે 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 પછી મેં જમીન ખરીદી. જમીન ખરીદ્યા પછી એની અંદર ફળફળાદી વાવી, એ ફળ વેચી અને હું ધીમે 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 આગળ આવ્યો અને આ બંગલો બનાવ્યો અને મોટર ગાડી અને અત્યારે મારે લીલા લહેર છે. એટલે આ મૂળ દૃષ્ટાંત પરથી સિદ્ધાંત સમજવાનો છે કે જે ગરીબ માણસ હતો પણ એણે હિંમત રાખી અને પરિશ્રમ કર્યો તો એ આગળ આવી શક્યું છે. માટે આવી રીતે દરેક વ્યક્તિ જો હિંમત રાખે ને તો આપણી કોઈ ગરીબાઈ રહે નહીં. કારણ કે કાયાને કષ્ટ આપ્યા સિવાય સુખ મળી શકતું નથી. એણે ઘણું બધું દુઃખ સહન કર્યું તો એ આગળ આવી શક્યો.